બની રહી હતી એક બિલ્ડિંગ અને ખાલી કરવી પડી બીજી બિલ્ડિંગ. કેમ? ભ્રષ્ટાચાર. વડોદરાના છાણી કેનાલ રોડ પર વસંત તારા સ્કાય સાઇટનું બાંધકામ ચાલી રહ્યું હોય ત્યારે બાજુમાં આવેલા સત્વ પ્રાઇમ ફ્લેટની પ્રોટેક્શન વોલ તૂટી જાય, ધસી પડે લિટરલી. ફ્લેટના ઈ અને જી ટાવરમાં રહેતા 40 પરિવારોને ઘરનું ઘર ખાલી કરવા માટે મજબૂર થઈ જાય. સેફ્રોન બ્લિસના 2 ટાવરમાં રહેતા રહીશોને પણ એ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે. ફાયર બ્રિગેડે કહી દીધું કે ભાઈ ફ્લેટ ખાલી કરીને જતા રહો. હવે આ મામલે વાંક કોનો? શું સત્વ પ્રાઇમના બાંધકામમાં આક્ષેપ પ્રમાણે સાચે જ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે? જો હા, તો આ મામલે ચેકિંગ કરવામાં આવ્યું ન હતું. અગાઉ સર્ટિફિકેટ કેવી રીતે આપી દીધું? આટલા પરિવારો રહેતા હોય, ભરોસો કર્યો હોય, પોતાના ઘરનું ઘર કરવાનું સપનું લઈને રહેવા આવ્યા હોય, પાઈ જમા કરીને ઘરનું ઘર કર્યું હોય અને એમની સાથે આટલી હદની છેતરપિંડી. જે બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે તે ધારાસભ્યની છે તેવો આક્ષેપ કોંગ્રેસ નેતા અમીબેન રાવત કરી રહ્યા છે. તો શું એટલે આ મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો એફઆઈઆર ન નોંધીને? બધે જ ભ્રષ્ટાચાર, લાગવગ, વગદારનો ડર. કેમ? જે વાસ્તવિકતા છે તે જોઈને જેનો વાંક હોય, જે જવાબદાર હોય, શું તેને સજા ન આપી શકાય? આટલું અઘરું છે? લાગે તો સહેલું જ છે, પણ અધિકારીઓને મળતું હશે ને અંદરથી ટેબલ, પછી મોતો બંધ જ રાખવું પડે ને. મલાઈ ભરાવી હોય તો અંદર. નાગરિકો તો બિલ્ડર સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ મામલે તપાસ બધી રીતે થવી જોઈએ કે શું બિલ્ડિંગ બાંધતા સમય ગડબડ કરી છે કે પછી બાજુની બિલ્ડિંગના બાંધકામમાં જ કોઈક વાંધો છે. જે કહી રહ્યા છે એન્જિનિયર કે એનું ફાઉન્ડેશન જ નબળું છે. જોઈએ કેટલી હદ સુધી આ મામલે તપાસ થાય છે.